ચલો બાળકો, તો આજે આપણે જોઈશું તો કે ઉદાહરણનો દાખલા નંબર 4 અને 5 બરાબર છે। હવે ચોથા નંબરનો દાખલો ઈઝી છે, પણ પાંચમા નંબરનો દાખલો થોડો લેન્ધી અને મગજ વાપરવા જેવો છે। કશો વાંધો નહીં, પણ શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 4 થી। તો રકમમાં તમને એવું કીધું છે કે એક પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને શું કીધું છે? બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ છે અને વરાળના તાપમાને તે 5.23 ઓહ્મ છે। જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે તો બાથનું તાપમાન ગણો। હવે જરૂરી નથી કે તાપમાન માપવા માટે પારાવાળું જ થર્મોમીટર વાપરવામાં આવે। હવે ઘણીવાર પ્લેટિનમ તારવાળું પણ શું વાપરવામાં આવે છે તો કે થર્મોમીટર વાપરવામાં આવે છે। એટલે થર્મોમીટરના ઘણા બધા પ્રકારો હોઈ શકે। હવે તમારે અહીંયા ડિટેલ જે આપેલી છે રકમમાં એ લખીએ। તો સૌથી પહેલા તમને એવું કીધું છે કે જે પ્લેટિનમ તાર છે એનો બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ છે। હવે બરફનું તાપમાન કેટલું હોય તો કે 0 ડિગ્રી સેલ્સિયસ। એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને અહીંયા અવરોધ આપી દીધો છે 5 ઓહ્મ। તો આપણે અહીંયા લખીએ R0 બરાબર 5 ઓહ્મ। પછી કીધું છે કે વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે। વરાળનું તાપમાન કેટલું હોય 100, તો R100 ઇઝ ઇક્વલ ટુ 5.23 ઓહ્મ। અને પછી એવું કીધું છે કે આ જે થર્મોમીટર છે એને ક્યાં ડુબાડવામાં આવે છે? હોટ બાથમાં। તો પ્લેટિનમ તારનો અવરોધ કેટલો જોવા મળે છે? 5.795 ઓહ્મ જોવા મળે। તો હોટ બાથનું તાપમાન ગણો। એટલે તમારે જે ગરમ ટબ છે જેમાં પાણી ભરેલું છે એનું તાપમાન તમારે શોધવાનું છે। તો માની લો કે તાપમાન કેટલું છે? થીટા છે। તો મારે થીટા તાપમાને અવરોધ રકમમાં આપેલો છે R થીટા બરાબર 5.795 ઓહ્મ। ખ્યાલ આવ્યો? તમને અહીંયા થીટા તાપમાને અવરોધ આપ્યો છે એટલે આપણે શું લખ્યું? R થીટા ઇઝ ઇક્વલ ટુ 5.795। ચલો હવે આગળ વધીએ। તો સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે હોટ બાથનું તાપમાન થીટા છે બરાબર। થીટા તાપમાને અવરોધ 5.795 છે। તો કે જ્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 હોય ત્યારે તાપમાન કેટલું હશે? થીટા। હવે આપણી જોડે બેઝિક ઇક્વેશન છે R થીટા ઇઝ ઇક્વલ ટુ R થીટા 0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0। ક્લિયર? ચલો હવે અહીંયા તમારી જોડે કેટલા તાપમાન છે તો કે 2 તાપમાન છે, 0 અને 100। તો તમારે બેમાંથી કોઈ એક સંદર્ભ તાપમાન લઈ લેવાનું। તો સંદર્ભ તાપમાન થીટા 0 ઇઝ ઇક્વલ ટુ હું કેટલા લઈશ? 0 લઈ લઈશ બરાબર છે, કે જેથી કરીને ગણતરી ઈઝી પડે। તો જ્યાં જ્યાં તમને થીટા 0 દેખાય ત્યાં શું લખી નાખો? 0 લખી નાખો। તો તમારું સમીકરણ થશે R થીટા ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ 0। સાદરૂપ આપી દઈએ તો R થીટા ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા થીટા। R0 ને હું અંદર ગુણી દઉં તો R થીટા ઇઝ ઇક્વલ ટુ R0 વત્તા R0 આલ્ફા થીટા। R0 હું સામે લઈ જઉં તો R થીટા માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા થીટા। સમીકરણ નંબર 1। હવે આ જે સમીકરણ નંબર 1 છે ને હું કોના માટે લખીશ? વરાળ માટે લખીશ। એટલે કે વરાળનું તાપમાન કેટલું છે? થીટા બરાબર 100। ક્લિયર? એટલે આ જે ઇક્વેશન છે કોના માટે લખીશ? તો વરાળ માટે। તો સમીકરણ 1 માં થીટા ઇઝ ઇક્વલ ટુ 100 મૂકતા। કેમ 100 મૂક્યું? કેમ કે વરાળ માટે આપણે ઇક્વેશન લખીએ છીએ। તો જ્યાં જ્યાં તમને થીટા દેખાય ત્યાં શું મૂકી દો? 100। તો R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા 100।
સમીકરણ કહી દો 2. હવે આ જ ઇક્વેશન તમે હીટ બાથ એટલે કે હોટ બાથ માટે લખશો તો હોટ બાથનું તાપમાન કેટલું છે? થીટા જ છે. તો સમીકરણ નંબર 1 એ મને એવું ને એવું જ મળશે, એમાં કોઈ ફેરફાર નહીં લાવ. તો હીટ બાથ માટે તો તમારું ઇક્વેશન સમીકરણ નંબર 1 જેવું જશે, પણ ફરીથી લખીએ બરાબર. માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા થીટા, સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 અને 2 નું ગુણોત્તર લઈ લે તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R થીટા માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા 100 છેદમાં R0 આલ્ફા થીટા. R0 કેન્સલ, આલ્ફા કેન્સલ. હવે R100 ની વેલ્યુ છે 5.23 માઇનસ R0 ની વેલ્યુ છે 5, R થીટા ની વેલ્યુ પણ છે 5.795 માઇનસ R0 ની વેલ્યુ ફરીથી 5 ઇઝ ઇક્વલ ટુ 100 બાય થીટા. તમારા થીટા શોધવાનું છે પણ પેલા અહીંયા બાદબાકી કરી નાખીએ. 5.23 માઇનસ આપણે 5 કરીએ તો 0.23 વધે અને નીચે વધશે 0.795 ઇઝ ઇક્વલ ટુ 100 બાય થીટા. થીટાને હું કરતા બનાવી દઉં તો 100 ઇન્ટુ 0.795 છેદમાં 0.23. હવે ગણતરી મારીએ આપણે તો આપણને કંઈક જવાબ શું મળશે? તો થીટા બરાબર આપણને મળશે 345.65 ડિગ્રી સેલ્સિયસ. આ તમારો જવાબ. કે ભાઈ જ્યારે થર્મોમીટરનું તાપમાન અથવા હોટ બાથનું તાપમાન 345.65 હશે ત્યારે અવરોધ કેટલો હશે? 5.795. તો આ તો તમારો દાખલા નંબર 4. એટલું બધી કઈ મહેનત હતી નહીં આમાં, પણ આના પછીનો જે દાખલો છે 5 એમાં થોડી મહેનત છે, તો ખાસ ધ્યાન રાખજો, દાખલો લેન્થી બી છે. ઓકે, ચલો બાળકો, તો જોઈ લઈએ હવે દાખલા નંબર 5. 4 માર્ક્સમાં પૂછાવાની શક્યતા વધારે હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું નેટવર્ક જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો અને પછી VAB, VBC અને VCD વચ્ચે વોલ્ટેજ પણ ગણો. હવે તમને અહીંયા એક પરિપથ આપી દીધો છે, બરાબર છે? આ શું છે? નેટવર્ક કહેવાય આને. હવે આ નેટવર્કનું તમારે શું શોધવાનું છે? તો કે સમતુલ્ય અવરોધ. પછી એવું કીધું છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનું કીધું છે અને પછી બિંદુ A અને B વચ્ચે સ્થિતિમાનનો તફાવત, બિંદુ B અને C વચ્ચે સ્થિતિમાનનો તફાવત, બિંદુ C અને D વચ્ચે સ્થિતિમાનનો તફાવત. ઓકે, તો દાખલો ઈઝી છે પણ તમને સમાંતર અને શ્રેણી જોડાણના કોન્સેપ્ટ ખબર હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે મેં તમને પહેલા પણ કીધેલું, શ્રેણી અને સમાંતર જ્યારે ટોપિક ચાલતો હતો કે આને ધ્યાનમાં રાખજો, બે મિક્સ ના થાય એનું પણ ધ્યાન રાખજો. તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે શોધીએ તો કે પરિપથનો સમતુલ્ય અવરોધ. બરાબર, આપણે એને બતાવીશું R ઇક્વિવેલન્ટ. બરાબર છે? ચલો, તો સૌથી પહેલા ધ્યાન ક્યાં આપીશું? અહીંયા તમે અહીંયા જોશો 4 ઓહ્મના બંને અવરોધો કેવા છે? સમાંતરમાં છે. ખબર કઈ રીતે પડી? તો તમને યાદ કરો કે જ્યારે સમાંતર જોડાણ ભણ્યા હતા ત્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગ મળે. હવે તમને ખબર કઈ રીતે પડે આમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગ મળે? તો મેં તમને પહેલા કીધું પ્રવાહનું વિભાજન કરવાનું. તો જુઓ, આ બેટરી છે 16 વોલ્ટની, એનો જે ધન ધ્રુવ છે એમાંથી પ્રવાહ કાઢીએ આપણે I. આ પ્રવાહ I બિંદુ A પાસે પહોંચશે તો વહેવા માટે કેટલા માર્ગ મળશે? 2 માર્ગ. એક પ્રવાહ જશે આ 4 ઓહ્મમાંથી, બીજો પ્રવાહ જશે આ 4 ઓહ્મમાંથી. તો આપણે નામ આપી દઈએ I1 અને I2. આ બંને પ્રવાહ બિંદુ B પાસે પહોંચશે તો
બિંદુ બી પાસે પહોંચે એટલે બંને પ્રવાહ ભેગા થશે. બંને પ્રવાહ ભેગા થાય તો ફરીથી કુલ પ્રવાહ આઈ આપી દે. આ પ્રવાહ પાછો ક્યાં જશે? સી પાસે પહોંચશે એટલે વહેવા માટે ફરીથી બે માર્ગ મળશે, 12 ઓહ્મનો અવરોધ અને 6 ઓહ્મનો અવરોધ. હવે આ બંને અવરોધ અને આ બંને અવરોધ બંનેના મૂલ્યો અલગ અલગ છે એટલે આમાંથી પસાર થતા પ્રવાહ પણ આપણે બીજા જ બતાવીશું, I3 અને I4. બંને પ્રવાહ ફરીથી બિંદુ ડી પાસે ભેગા થશે, કુલ પ્રવાહ પાછો I મળી જશે. તો તમે જુઓ કયા કયા અવરોધની અંદર વિદ્યુત પ્રવાહને વહેવા માટે વધુ માર્ગ મળ્યા. જેમ કે આ બે અવરોધ, આમાંથી I1 આમાંથી I2 એટલે આ બંને સમાંતર થયા એટલે આ બંને માટે સમતુલ્ય અવરોધ શોધવાનું. પછી આ બંનેમાંથી પણ અલગ અલગ પ્રવાહ પસાર થયા I3 અને I4 એટલે આ બંને પણ સમાંતર, તેના માટે સમતુલ્ય અવરોધ શોધવાનું. પછી આ બેનો સમતુલ્ય અવરોધ, 1 ઓહ્મનો અવરોધ અને આ બેનો સમતુલ્ય અવરોધ ત્રણેય એક જ લાઈનમાં આવશે એટલે કે શ્રેણીમાં. પછી વાત છે, પહેલા આપણે શું કરીશું, 4 ઓહ્મના અવરોધ, બે અવરોધ સમાંતરમાં, બરાબર, આ બેની વાત છે, હોવાથી તેમનો સમતુલ્ય અવરોધ. તો જો નામ આપતા ના આવડતું હોય કઈ રીતે નામ આપું તો 1 2 3 આપી શકો. જેમ કે સમાંતરમાં છે તો ઇક્વેશન શું આવે, R1 is equal to 1/4 plus 1/4. બરાબર, આ બેનું સમતુલ્ય અવરોધનું નામ મેં આપી દીધું R1. હવે તમારે શું કરવાનું, જ્યારે બે અવરોધો સમાંતરમાં એટલે તમે શું લખવાનું, 1/4 plus 1/4 અથવા 1/R1 plus 1/R2. તો આના પછી ડાયરેક્ટ સ્ટેપ તમે શું લખી શકો ખબર, કંઈક આવું લખી શકો, R1 is equal to ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો 4 × 4 છેદમાં 4 + 4. જો આ રીતે ના લખવું હોય તો આ આવે કઈ રીતે, તો જુઓ બતાવો એક્સ્ટ્રા. આ બેનો લસા લો તો 1/R1 is equal to, તો લસા કેટલો આવશે, 4 જ આવશે, ઉપર 1 + 1 એટલે 1/R1 is equal to 2/4. છેદ ઉડાડીએ તો વ્યસ્ત કરીએ તો 1/R1 બરાબર 1/2, વ્યસ્ત કરીએ તો શું આવશે, 2 ઓહ્મ. બરાબર, આમાં સ્ટેપ થોડા વધી જાય, થોડા એટલે 1 2 વધે, પણ એમ કરતા બેટર છે કે R ની જગ્યાએ તમે શું લખો, ઉપર ગુણાકાર નીચે સરવાળો. પણ આ પોસિબલ ક્યારે, જ્યારે બે જ અવરોધો હોય ત્યારે. તો તમે અહીંયા જોશો ઉપર 16 નીચે 8 તો R1 બરાબર તમને મળશે 2 ઓહ્મ. બરાબર, એટલે આ બે અવરોધની જગ્યાએ તમારે એક જ અવરોધ લગાવવાનો 2 ઓહ્મ. પછી 12 ઓહ્મ અને 6 ઓહ્મ, તેવી જ રીતે 12 ઓહ્મ અને 6 ઓહ્મનો બે અવરોધ સમાંતરમાં હોવાથી તો નામ આપી દે 1/R2 is equal to 1/12 plus 1/6. તો મેં કીધું એ પ્રમાણે ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો 12 × 72 એટલે 72 અને 12 ને 6 કેટલા થાય, 18. તો 18 ચોક 72. તો આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો, 4 ઓહ્મ. હવે આકૃતિ જુઓ કઈ રીતે દોરવાની. આ બેની જગ્યાએ હવે R1 બતાવી દો, આ બેની જગ્યાએ R2 બતાવી દો. તો હવે જુઓ આકૃતિ શું થશે, આ તમારો R1, આ તમારો 1 ઓહ્મનો અવરોધ અને અહીંયા આવશે તમારો 4 ઓહ્મનો અવરોધ. ખ્યાલ આવે છે? આ તમારું બિંદુ A અને આ છે બિંદુ D, આ B અને આ C. તો આનો અવરોધ 2 ઓહ્મ, 1 ઓહ્મ અને 4 ઓહ્મ. તો હવે 2 ઓહ્મ, 1 ઓહ્મ, 4 ઓહ્મના અવરોધ શ્રેણીમાં હોવાથી
પરિપથનો સમતુલ્ય અવરોધ. બરાબર છે. તો સમતુલ્ય અવરોધનું નામ આપી દો છેલ્લું આર ઇક્વિવેલન્ટ 2 + 1 + 4. તો તમને મળશે આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 4 ને 2 6 7 ઓમ. ક્લિયર? ચલો હવે શું કરવાનું છે તો કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. બરાબર, એ પણ ઈઝી છે કે માથાકૂટ છે નહીં. હવે જુઓ, સમજો શરૂઆત ક્યાંથી કરીશું આપણે આ બે માટે. 4 ઓહમનો અવરોધ, એમાંથી વહેતો પ્રવાહ 1 એટલે કે I1. આ પણ 4 ઓહમનો અવરોધ, એમાંથી વહેતો પ્રવાહ I2. હવે આ બંને કેવા છે? સમાંતરમાં છે. તો તમે યાદ કરો સમાંતર જોડાણ વાળી થિયરી કે જો બે અવરોધો સમાંતર હોય અથવા 3 અવરોધ સમાંતર હોય તો દરેક અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. એટલે કે આના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V હોય તો આના પણ બે છેડા વચ્ચેનું સ્થિતિમાન કેવું હોય? V જ હોય. તો આપણે શું કરીશું? ઓહમનું ઇક્વેશન આ 4 ઓહમના અવરોધ માટે લખીશું, એ જ ઓહમનું ઇક્વેશન આ 4 ઓહમ માટે લખીશું. તો જુઓ, તો સૌથી પહેલા 4 ઓહમના બંને અવરોધ સમાંતરમાં હોવાથી તેમના બંને છેડા વચ્ચે નું સ્થિતિમાન નો તફાવત સમાન હશે. તો આપણે ઓહમનું ઇક્વેશન કોના માટે લખ્યું? 4 ઓહમ અને બીજા 4 ઓહમ માટે. તો બેઝિક ઇક્વેશન શું છે ઓહમના નિયમનું? V = IR. તો માની લો કે અવરોધો છે 4 ઓહમ, એના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V બરાબર, એમાંથી વહેતો પ્રવાહ કેટલો? I1. અવરોધનું મૂલ્ય કેટલું છે? 4. એટલે V બરાબર 4I1 સમીકરણ કહી દઈએ આપણે 1. તેવી જ રીતે બીજા 4 ઓહમ માટે V = I2 × 4. એટલે V = 4I2 સમીકરણ નંબર 2. 1 અને 2 બંનેની ડાબી બાજુ કેવી? સરખી. તો સમીકરણ 1 અને 2 સરખાવતા તો જુઓ શું થાય છે? 4I1 = 4I2. 4 4 કેન્સલ, તો શું વધ્યું? I1 = I2. તેનો મતલબ એવો થયો કે 4 ઓહમના જે બે અવરોધો સમાંતરમાં છે એ બંને અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? સમાન હશે. પણ હજી વેલ્યુ તો મળી નથી, કશો વાંધો નહીં. તમે જુઓ, આને જંકશન બિંદુ ગણી દો, બિંદુ A ને. તો પ્રવાહ I છે એ જંકશન તરફ જાય છે તો I કેવો આવશે? પ્લસ. I1 અને I2 એ જંકશન થી દૂર જાય છે તો બંને કેવા આવશે? માઇનસ. તો I -I1 - I2 બરાબર 0. તો I = I1 + I2. બરાબર છે. ચલો, હજી જવાબ નથી મળ્યો. I = I1 છે એની જગ્યાએ હું I2 લખી શકું કેમ કે I1 બરાબર I2 છે. તો I2 + I2 એટલે શું થશે? I = 2I2. તો હજી I2 ની વેલ્યુ નથી મળી તો આને કહી દો સમીકરણ નંબર 3. હવે જુઓ, તમારી જોડે વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ વાળું જે ઇક્વેશન ટોપિક હતો એમાં એક ઇક્વેશન હતું. I = V/r + R. આ શું આપે? પરિપથનો કુલ પ્રવાહ આપે. તો V ની વેલ્યુ કેટલી છે? 16. R ની વેલ્યુ છે 1 ઓહમ. કેપિટલ R તો આપણે શોધ્યો R ઇક્વિવેલન્ટ, એ કેટલો આવશે? 7. તો I બરાબર કેટલા આવશે? 2 એમ્પિયર.
16/8 એટલે કેટલા થશે તો કે 2 એમ્પિયર. બસ સમીકરણ નંબર 2 માં એનો ઉપયોગ કરીએ તો 2 ઇઝ ઇક્વલ ટુ 2i2 2 કેન્સલ તો i2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 1 એમ્પિયર. પણ i2 બરાબર શું છે i1, તો હું આવું લખી શકું. તો એનો મતલબ એવો થયો કે બંને 4 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો હશે એક સરખો. બરાબર, કેટલો હશે 4 ઓહ્મ. તેવી રીતે 12 ઓહ્મ અને 6 ઓહ્મ એ બંને પણ સમાંતરમાં છે. તો એના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન પણ v લઈ લો, આના પણ બે છેડા વચ્ચેનું સ્થિતિમાન v લઈ લો અને સેમ મેથડ. તો હવે તેવી જ રીતે 12 ઓહ્મ અને 6 ઓહ્મના અવરોધ માટે તો v ઇઝ ઇક્વલ ટુ 12 ઓહ્મ માંથી વહેતો પ્રવાહ કેટલો છે i3 છે તો 12i3 અને 6 ઓહ્મ માંથી તો કે i4 વહે છે તો 6i4. બંને સમીકરણ સરખાઈ દો તો 12i3 ઇઝ ઇક્વલ ટુ 6i3. 6 દુ અહીંયા 4 આવશે તો 6 દુ 12 તો i4 બરાબર શું આવશે તો કે 2i3. હવે તમે જુઓ આ જે પ્રવાહ I છે ક્યાં પહોંચે છે બિંદુ C પાસે. તો બિંદુ C પાસે પહોંચ્યા બાદ બે વિભાજન પામે છે. તો બિંદુ C ને પણ તમે જંકશન બિંદુ લઈ લો તો પ્રવાહ I એ જંકશન તરફ જાય તે પ્લસ આવશે. i3 અને i4 એ જંકશન થી દૂર જાય છે એટલે બંને કેવા આવશે માઇનસ. તો હું કંઈક આવી રીતે લખી શકું. હવે I માઇનસ i3 માઇનસ i4 ઇઝ ઇક્વલ ટુ 0. તો I ઇઝ ઇક્વલ ટુ i3 વત્તા i4. હવે i4 બરાબર 2i3 છે તો i4 ની જગ્યાએ હું લખું 2i3. તો i3 વત્તા 2i3 એટલે તમને મળશે I ઇઝ ઇક્વલ ટુ 3i3. હવે I ની વેલ્યુ છે 2, બરાબર, હમણાં લાયા હતા તો 3i3. તો i3 બરાબર કેટલા મળશે આપણને તો કે 2/3 એમ્પિયર. એવી રીતે આ i3 ની વેલ્યુ આમાં મૂકી દઉં તો i4 ઇઝ ઇક્વલ ટુ 2i3 ની જગ્યાએ 2/3 મૂકી દઈએ તો i4 બરાબર 4/3 એમ્પિયર. ક્લિયર? તો આ આપણે શું શોધ્યું તો કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. અને છેલ્લું કામ બાકી તો કે દરેક બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત, AB વચ્ચે સ્થિતિમાનનો તફાવત, BC વચ્ચે સ્થિતિમાનનો તફાવત, CD વચ્ચે સ્થિતિમાનનો તફાવત. તો જોઈ લઈએ કઈ રીતે થાય છે. તો થોડું પૂછી નાખીએ. હવે એમાં તમારે કોનો ઉપયોગ કરવાનો થશે તો તમે જે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધ્યો ને એનો ઉપયોગ થશે. એટલે આપણે શરૂઆતનું જ ખાલી પૂછીશું, બાકીનું રહેવા દઈશું. તો C તો આપણે શોધીએ VAB એટલે કે બિંદુ A અને B વચ્ચે સ્થિતિમાનનો તફાવત. VBC અને છેલ્લે આવશે VCD. બરાબર, ચલો. હવે તમે વિચારો કે આ જે 4 ઓહ્મના અવરોધ હતા એનો સમતુલ્ય અવરોધ આપણે શોધ્યો હતો. કેટલો હતો? એ તો 2 ઓહ્મ હતો. તો VAB બરાબર V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર છે? અથવા હમણાં તમને એક આકૃતિ અહીંયા મેં દોરીને બતાવી હતી. બીજી આકૃતિમાંથી તમને થોડું ઈઝી પડશે. તો આ બિંદુ A, B, C અને આ D. આનો સમતુલ્ય અવરોધ હતો 4 ઓહ્મ, આનો 1 ઓહ્મ અને આનો 2 ઓહ્મ. તો બિંદુ A અને B વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધવો છે. તો અવરોધ કેટલો છે 2 ઓહ્મ. વહેતો પ્રવાહ કેટલો હશે I. બરાબર છે? તો VAB બરાબર I ઇન્ટુ R1. તો I ની વેલ્યુ આપણે ક્યાંક શોધેલી 2 એમ્પિયર. R1 ની વેલ્યુ કેટલી છે 2 ઓહ્મ એટલે કેટલા થશે 4 વોલ્ટ થશે. પછી VBC તો બિંદુ B અને C વચ્ચેનો અવરોધ કેટલો છે 1 ઓહ્મ. બરાબર છે?
એમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે I, કેમ કે હવે 3 3 અવરોધ કેવા છે શ્રેણીમાં, એટલે પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ મળે, તો I ઇન્ટુ R3 કહી દઈએ. ચલો, તો I ની વેલ્યુ છે 2 એમ્પિયર, R3 ની વેલ્યુ 1 ઓહ્મ, તો તમને મળશે 2 વોલ્ટ. અને એવી રીતે VCD, તો પ્રવાહ તો I જ વહેવાનો, અવરોધાનું આપણે નામ આપેલું R2, તો 2 ઇન્ટુ 4 એટલે તમને મળશે 8 વોલ્ટ. તો આ શું થયો તમારો દાખલા નંબર 5. એકદમ ઇઝી, બરાબર છે. સમાંતર અને શ્રેણી જોડાણના તમને નિયમો યાદ હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. તો નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું આપણે દાખલા નંબર 6. એકદમ સરસ છે અને બહુ જ IMP દાખલો.